અમારી માંગ પૂરી કરો. કોઈ નથી? પૂરી કરો, પૂરી કરો. અમરાદીની માંગ પૂરી કરો, પૂરી કરો, પૂરી કરો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ન્યૂઝ ચેનલમાં. હું છું રિપોર્ટર રમો. મારી પાછળ તમે જોઈ શકો છો 5 ગામના આગેવાન અમરોજી ઉપવાસમાં બેઠા છે. આપણે એમને પૂછીશું કે એમની સરકાર પાસે શું શું માંગ છે. હેલો અમરાજી, માંગ પૂરી કરો, પૂરી કરો. હેલો અમરાજી, રામ રામ. રામ રામ. તમારી સરકાર પાસે શું માંગ છે? ઘણીએ છે. શું શું છે પણ કોમ જોવેરા લાઈવ ચાલુ છે. તમે કોણ? હું રિપોર્ટર છું. એટલે આ લાઈવ નહીં, ન્યૂઝ વિડિયો આવતા હમાસર વાળા? હમાસર વાળો છું હું. પૂછો પૂછો કોણ કોણ જોવે? હે કોણ કોણ આમાં તો 1 લાખ જણા જોવે રહ્યો. એમ? ઓય પૂછો પૂછો તમ તાર. તો તમારી સરકાર પાસે ચઈ ચઈ માંગુ છે એમ? અમારે માગમાં એવું છે હા, કે જો પેલા તો હું 5 ગામનો આગેવાન છું. આખા દેશને ખબર છે. એમ કેવું પડે. હા, હવે હું સરપંચ બન્યો એટલે મેં ગામવાળાને કીધું તું કે હું રોડ રસ્તા બની આલીશ અને ઓનાળા જે નર્મદા કેનાલ બંધ થાય છે એ નહીં થવા જોઈએ. એટલે સરપંચનો કહેવાનો મતલબ એ છે કે રોડ રસ્તા મેં નહીં બનાયા. મંજૂર થાય ત્યારે બનાવું ને. મંજૂર કરાવે છે, મંજૂર કરાવે છે. એટલે આ સરકાર જ્યાં સુધી મારા ગામના રોડ મંજૂર ન કરે અને કેનાલનું પાણી ઓનાળામાં ચાલુ ન રાખે ને ત્યાં સુધી હું અન્ય શનને જળનો ત્યાગ કરીને બેઠો છું. અમરાજીની માંગ પૂરી કરો, પૂરી કરો. તો મિત્રો તમે જોઈ શકો છો અમરાજી ગામની ભલાઈ માટે ઉપવાસમાં બેઠા છે. પણ સરપંચ હા, તમે એકલા બેઠા છો? એટલે આ ગામનો ધણી હું છું તો એકલો બેહું તો આવી ગયું ને બધું. ડેલિકેટ નહીં ભેગા આવતા? ઈ હારું યાદ કરાવી ફોન કરું. હાલો. હા બોલો. ડેલિકેટ ચેટલે? આ છોકરાને સડી ફાટી ગયો ધવા આવ્યો તો. એટલે આ સડી ભલે ફાટી ગયા હમાસર ચાલુ ધરણા ઉપર બેઠો છું આ કને સના હમાસર. ન્યૂઝમાં આવું હું ટીવી નથી જોયું તે? એટલે કયો ગુનામાં આવ્યો તું? એટલે ગુનામ નથી આવ્યો. આ રોડ રસ્તા ગામના મંજૂર કરાવવા હારું કરીને અહીં બેઠો છું ઉપવાસ ઉપર. એવું છે? સરકાર પાસે માગણી કરી આય કે નહીં? ઓહો, ન્યૂઝ વાળા પહોંચ્યા પર આઈ એમ? હું તારે નથી છોટણી લડવાની? ઓહો, ખબર નહીં મને તો ગગનમાં ગાજરો હેડ આવરો. આયરો શું કીધું ડેલિકેટે? આવે સડી ધોતા છોકરાની લાઈવ ચાલુ છે એવું ના બોલાય. ઈ બોલે છે મોરે બોલવું પડે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો સરપંચે ડેલિકેટને ફોન કર્યો છે. ડેલિકેટ હવે આવી રહ્યા છે. ડેલિકેટે ઉપવાસમાં બેસે ને બેસે જ ને. બે ભાઈ ઓય રેડી. હું શું કહું, એકલો છું ડાયલોગ બાજુમાં થોડું ઓલું થાય ચેડે ટેકો આલશો? હા, અમરાજીની માંગ પૂરી કરો, પૂરી કરો, પૂરી કરો. રામ રામ. ડેલિકેટ સ્વાગત છે તમારું અમારી ન્યૂઝ ચેનલમાં. તો આપણો જે ઉપવાસમાં બેઠા તમારે શું કહેવું છે? પહેલા મને વાત તો કરવા જો. સંપલ કાઢ પર ટીવી માં આવે હરો તું. શું છે મને વાત કરી માડી નામ. અલ્યા ઓલા રોડ નું મેં નતું વચન આલ્યું ગામમાં. ઓય, ઈ મંજૂર થાતા નહીં. ઉપવાસ ઉપર બેઠો છું. એકલા રોડ હારું કરીને ભૂસી બેહવાનું? પાણી આઈને પીવાનું ને ખાવાય નહીં ખાવાનું. ના ના, એકલા રોડ બનાવવા હારું કરીને ભૂસી તરસી બેસી રહેવાનું? ના, કેનાલમાં પાણી બંધ ના થવું જોઈએ. ઓય, ઓનાળાનું બંધ થઈ જાય. ઓય પછી આ પબ્લિક હેરાન થાય, પાછી ગેસના બાટલા નથી મળતા. ઈ પસે રાખા આપણે. હા તો ભેગું રાખ ને બધું. અમે ભૂષણ તરસ્યો બેઠો છે તો. પણ આ હળવે હળવે બધું પતાવું એમ કહું છું. હરિયાળી અમરાજીની માંગ પૂરી કરો, પૂરી કરો, પૂરી કરો, અમરાજીની માંગ પૂરી કરો. પૂરી કરો, પૂરી કરો. ના પૂરી કરી મેળ નહીં આવે. એમ ના કહેવાય. દર્શક મિત્રો આપણે ડેલિકેટને પૂછ્યા કે પોતાનું શું કહેવું છે. આમાં મારે એવું કેવું છે સાહેબ કે અમરોદી સરપંચ છે. હું સાહેબ ને રિપોર્ટર છું. હા, રિપોર્ટર. હા. અમરોદી ગામના સરપંચ છે, 5 ગામના આગેવાન છે અને આ જે કઈ લઈ અને પૂતી બેઠા છે ગામની ભલાઈ માટે બેઠા છે, માણસોની ભલાઈ માટે લઈને બેઠા છે. તો ગામને સપોર્ટ કરજો અને સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરું છું કે આ અમરાજી સરપંચની માંગ પૂરી કરે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો સરપંચની સાથે ડેલિકેટ પણ ઉપવાસમાં બેહવાના છે. ના ના, હું ને ભયા, હું ને મારાથી પૂછું આટલું રહેવાતું નહીં. મારે 2 ટાઈમ નહીં 3 ટાઈમ ખાવાતું હોય. મારાથી નથી રહેવાતું. આપણા ગામવાળા બધા ટીવી જોવે છે. તને વોટ નહીં આલે પછી. પણ સરપંચ તું છે, તારે પૂછું તારે રહેવું પડે. ડેલિકેટ લાઈવ ચાલશો 1 લાખ જણા જોવે રહેશે. છોટની તમને લડવાની. અલ્યા પણ તમે તાર હું રાત દાડો એના ભેગો ને ભેગો બેસી. હા, ડેલિકેટ એના ભેગા ને ભેગા ભૂખ્યા બેહી રહેશે. ક્યાં નહીં, એમને ટેકો કરીશ, ભેગો બેસી રહી, પણ ટાણું થાય એટલે ખાવા ખાઈને પાછો આવતો રહીશ. સરપંચ ચમ ડેલિકેટ હોતા અડેડા જાવા જો. હે? તો દર્શક મિત્રો આગળ બન્યા રહેશું. હું તમને આની અપડેટ આલતો રહીશ. કાકા હા અમરોદી તું ટીવી માં આવેરા. હા, ચક ડખો કરીને બેઠો હોય છે એટલે આવતો હોય છે. અરે કાકા ઉપવાસ માં આવે છે તું? ઉપવાસ હોય એટલે આજ શનિવાર છે. એમ નહીં કાકા, હા, એ તો ગામની ભલાઈ માટે. એટલે શું કરાયો ભલાઈ માટે? અરે કાકા આંદોલન કર્યું છે. આંદોલન એટલે શેનું આંદોલન? ગામના સારા કામ કરવા માટે. હે? હોય તો તમારું બેટું કાઠું છે હો. કાઠું નહીં કાકા, હા, આપણે મોકા પર ચોકો મારા ચમ તા અમે એને પૂછ્યું ક્યાં રહી કે છે. એટલે એ આઈડિયા તો તારો સારો છે. હા પોરી ભરા બેટાની. હા હા
રેડ એ જ તો હેડો એક ટાઈમ તું ખાવા આવજે, એક ટાઈમ હું આવીશ. રેડી હલવું જ નથી. હોય ડેલિકટ હા સવારનો 7 વાગ્યાનો બેઠો પૂછો ને તરશો આશે અધારે આવે હે. તી ભોગવ શું કામ મજા એવું કરે આવું કામ સારું જ કરવું પડે ને. હા કર તું તારે જ્યાં સુધી સરકાર માંગ પૂરી ના કરે ત્યાં સુધી પાણી કે શાક કશું પીશે જ નહીં ખાઈશે જ નહીં આનું ફળ મળશે આને કોણે આમંત્રણ આલ્યું? સૌદેશીઓ છે હવે આ ફાડ મારશે સારું વાવ. સમાચાર મળ્યા મને ટીવી માંથી હા કે તમે ઉપવાસ ઉપર બેઠા છો. તમે ટેકો આલવા આયા? ટેકો હાલવો પડે ને, ગામના છે ને ગમે એમ. હા ગામ ભેળું રહેવું પડે હારાનું કરે છે અંદર કોને ભલે આપણા વઢેલા, બાકી બારે તો હું જેવો માણસ છું ખબર છે ને. હા જોઈ ડેલિકેટ દુશ્મન થઈને અત્યારે અન્ન પાણીનો ત્યાગ કરવા આવ્યો મારા પાસે. અમારી માંગ પૂરી કરો. પૂરી કરો પૂરી ત્યાગ નથી કરવાનો, હા ખાઈ ઝાપટીને બેસ્યા અમે તો. હે ધ્યાન રાખવા આયા તમારું. શેનું? તમારું મોઢા બીજા તો બાટલો ચડાવવો પડશે ને. દર્શક મિત્રો જોઈ શકો છો સરપંચની સાથે ગામવાળા પણ સપોર્ટ કરવા આવ્યા છે તો આપણે ગામવાળાને પૂછ્યા કે એમનું શું કહેવું છે. આ ગામ માટે સરપંચ ઉપવાસ પર બેઠા છે તો તમારો બે શબ્દો કેવા છે? આ કોઈ બેહી હકવાનો નથી અને બધા આપણે હારા ને. ઓય હું આવીશ ટીવી ટીમ દેખાડો તમે. તો હું 5 ગામનો આગેવાન છું. તમે ક્યાં આગેવાન છો? હું 15 ગામનો છું હા અને મારું નામ હરખોજી છે. ડોશી જોતી છે ટીવી ને, હું આવીશ અંદર પાસ. આપણે એ વાત નહીં કરવાની એ સરપંચ વિશે તમારે શું કહેવું છે? સરપંચ બરોબર નથી. આવતી વખતે મને સરપંચમાં લાવો, હું તો કહું છું. બધાને હાથ જોડીને વિનંતી કરું છું. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે ગામવાળા સપોર્ટ કરવા આવ્યા છે શિખરી એનું કરવા આવ્યા છે. શું કે હતું આ? કોઈ નહીં, એમ કહું છું સપોર્ટ કરો બધા. એમ રેડી નારા બોલાય? નારા તો તમે બોલો, અમે ચેડે ચેડે બોલશો. પૂછ્યો છું, મારાથી નથી બોલી શકાય એમ. અમારી માંગ પૂરી કરો પૂરી કરો, પૂરી કરો, અમરાજી સરપંચની માંગ પૂરી કરો પૂરી કરો. પૂરી કરો. મારા ગામને ન્યાય આલો. ન્યાય આલો અને સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારું ગામ રહ્યું ને હાવ બાતલ માલ્યું બાતલ દેખાય છે એટલે હારું કરો. હારું કરી આલો. ગટર લાઈન નાખો, લાઇટિંગ કરો, પાણીની સુવિધા કરો, કેનાલ બંધ થાય ચાલુ રાખો, આ ગેસ નથી મળતા એ ગેસ હલાવરાવો. હું તો કહું આ સરપંચને હટાવો ને નવો સરપંચ હારો લાવો મારા જેવો. હે? એટલે તમારું હારું જ એટલે કહું. હું તો બેહી પૂછું, તમે તો બેસીએ ને કહો હોય. હું તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરું, તારી જેમ નથી. તંબુરો કોન્ટેક્ટ કરે. તો સરપંચ હવે બપોર થઈ ગઈ છે તો તમને આમ ભૂખ કે એવું કઈ લાગે છે? આમાં ન્યૂઝમાં કેવું ખબર છે, માણસ હોય ને એને ભૂખે લાગે ને તરહે લાગે, પણ આ તો સરપંચ છે ને એ ગામની ભલાઈ માટે વેઠેરો છે. આપણે મોઢા પરથી સરપંચને લાગેલું છે કે એમને ભૂખ ને તરહ લાગી છે હવે. હા ફરાળીનું સેટિંગ થાય. હું ખાવા ખાતો ટાણું શું છે, રોટલા ખાતો ને વળતો તારા હારું લેતા હું કાંક. તું તો લેતા હોય પણ આ દુશ્મન ભાળી જાય છે. એ તો સાનું વાડમ જવા જાય છે ચા દુશ્મન આવશે એટલે કઢીમાં રોટલો હેમ્બીન માહળીને ડબ્બામાં ભરીને લાવું. હારું એક નારો બોલાવતો જા. અમરાજી સરપંચની માંગ પૂરી કરો. પૂરી કરો. સરપંચની માંગ પૂરી કરો. પૂરી કરો. છોકરા બેટી હા કાકા તું ખાતો આય રેડી સારું કાકા અને તું પછી રહેજે, પછી હું જાય જમવા. સરપંચને એકલા નહીં મેળવાના, ગમે એક ગુડો બેવડવા જાય ને તો ચેડે ચેડે જવાનું. રેડી કાકા. કૂતરા ખાડી ખાય તો હું ખાઈને પાછો હોય જા. તમારે રિપોર્ટર સાહેબ જમવાનું આપણા ઘર કરાવવું પૂરું કરાઈ જો એમ ઓય તો તમે છોકરા ભેગા તો ખાતા આવો. ખાઈને આવું હું હું હમણાં. બેઠો આ મને આલો હે તાવ ચાલુ જ બનશે રાખજો. ચેનલ. ના સારું છે. ચાલુ જ રાખજો. દર્શક મિત્રો આમને બન્યા રહેજો, આગળ એનું અપડેટ તમને હું આગળ આલીશ. આ દોઢ મને હાલતા લ્યો. રેડ આપણે હરખોબા લાઈવ અભાળશે. હા હું ભાળેલું હા આખું ગામમાં ભાળું, હું 15 ગામમાં ભાળ્યા છે. હારું બોલ દી પાછો. હારું હારું બોલીશ. બીજું કઈ કેવું છે? મારી માંગ પૂરી ના થાય હા. ત્યાં સુધી હું આજ બેઠો છું. પૂછા ને તરસા મરી જાય છે. અહીંથી લઈ જાય ડાયરેક્ટ મોહણીયમ લઈને હળગાવશે આપણા. બાકી જમવા તો નહીં જવું, હું પાણી ના પીવા જો ભેગો બેઠો મારી તમારી. શું કામ છું? ના તો મગ જવથી પૂરી ના થાય તો સુધી ટળી જાય તો ગ્લુકોઝ ના બાટલા ચડાઈશ. હે એ ચાલે. તમે જમતા આવો છો. હાથે કર્યા હૈયે વાજ્યા અને માથે પડ્યું ભોગવો અને બનતી મહેનત હું કરીશ. ખાવા પીવાનું સેટિંગ થાય તો, બાકી ભોગવો હું ખાઈને આવું. એક 20 નો પડો ખિસ્સામાં પડ્યો પણ ખાવા ચમચમ. મેં કીધું આ ચેનલ વાળો ભદ કરે ને તો સાનો મને ગટકીનું પણ નથી મેળાવે. પડ્યો છે એમ ને, બટરનું પડીકું લેતો આવું. ભાળ છે કાંક થાય સેટિંગ કરું પણ હું તો ખાતો, મારાથી હવે ટક્કર જલાય એમ નહીં. કાક કરી દે. મારા ઓદડા ધમાલ કરે એના પેટમાં. શેરપે એલોજન નો ગોઠવાવો રોમો. શું? રાતે રહેવું પડશે ને એટલે લાઈટ ફિટ કરાવવું પડે.
કરાય કરાય બધું કરાય અહીં કરાવે એના કરતા ગામમાં કરાવે ને તો ગામવાળાને એટલી સુવિધા મળે દુશ્મન ના ના હું થશે તો પછી ગામમાં થશે સમજો તું ટેન્શન ના લે હું બેઠો છું બેઠો ઈ છોકરો આવે એટલે ખાતો આવું મોય ભૂખ તો લાગે ને બળી માણસ છો. આ શિખર છોકરો ચેટલે રહ્યો હવે તો મારે પેટમાં ઉંદડા બોલે હેરા લે કાકા હા ઈ પણ એ ભેગું લાવ્યો ટિફિન લાવ્યો એમ ને ઓય રેડી રેડી રોટલાની ભાષા ઈ બટી તું આ ધ્યાન રાખજે રેડી હું સાઈડમાં જઈને જમી આવું ખાવા સારું કાકા હલવા ના જે તો તાર કાકા હારું લાવ્યો તો ઓય હારું લે આવો કેમ મોડું કર્યું તમે હાથ પગ ધોવા રહ્યો હતો તો દર્શક મિત્રો અમૃતિ બેસી બેસીને થાચા છે એટલે હવે મને લાગે થોડાક આરામમાં છે. સરપંચ હા ભૂખ લાગી જ ચમ ના હે નહીં લાજી તો તમારે તો બેવાનું છે પણ તમે તો હુઈ ગયા છો. ગમે એમરું મૂંચાએથી હેડ્યો છું લાઈવ ચાલુ પાછું પબ્લિકને ખોટી અસર પડશે. ભલે પડતી હશે ખોટી આમાં છે નહીં પડે હું ધરણા ઉપર બેઠો છું તો મિત્રો જોઈ શકો છો સરપંચ આડું બોલવા મજા છે. હવે મને લાગે ભૂખ લાગી એટલે આવો ડેલિકેટ. નમસ્કાર. હા સરપંચ થાચા છે હવે હે ખાઈને આયા ઓય સરપંચ ને ઈ તો ભૂગોળ હડતાલ ઉપર છે. હડતાલ ઉપર હા ચિંતા ના કરશો તમે તાર ખમે આવો સરપંચ છે એમ તો સરપંચ પાણી આલો પાણી ક્યાંથી આલો પડે તું ભૂખ હડતાલ પર સપનું જોતો તો સપનું સપના બોલ્યો જશો હશે માથે માથે ચાચી રહ્યા છે શું લાવે હારું લે આમ બેઠો તો થા ના રેડી છે હે એમ જ નહીં બેહવાની લો ડેલિકેટ પાણી પીઓ હા હા રેડી લ્યો હા પાણી આલો ખાઈને પીધું ને તો અમે હાલ ખાઈને ઉભો છો ના રેડી પાણી આલો થોડું કાલ દઉં આ થોડુંક સરપંચ ને ગળું પલાડો. પાણી આલો તો ઓલી હડતાલ તૂટી જાય આ લાઈવ ચાલુ ભૂલી જાય. સોરી સોરી પાણી આમ આલો સોઈટ એટલે આમ જાગે ઉભા રહો. માગે પૂરી કરવાની બરે મુસાટું લાવો હા પાણી પાણી આ ઈ તો તમે હુઈ જાતા સરપંચ એટલે બેહો તો સારું રે વાતાવરણ ટોળ થાય સમજે ટાઈમ જાય લાવો મોઢું ધોવું છે મોઢું ના ધોય ત્રહ લાગે બસ. ગધેડો ના કર લોખું રો હા હે હા સરકાર વાત સાંભળે એમ છે કે પછી આ તો ન્યૂઝ વાળાને ખબર આ કેટલા વિડિયો પકેરો વિડીયો તો ખૂબ હેડે છે પણ મને એવું લાગે છે કે સરપંચનું ઘરે કોઈ નહીં સાંભળતું. સરકાર ક્યાંથી સાંભળશે? હે હા તમારું ઘરે કોઈ સાંભળતું નહીં સરકાર ક્યાંય સાંભળશે? આણે કીધું ના હે ભેગો જ નહીં. પૈસા ખાતા તમે તમારે ગળન છો ગન તો રેડી તો દર્શક મિત્રોને કહો આ વિડિયો શેર કરે લાઈક કરે ચેનલને સબસ્ક્રાઇબ કરે ને સરકાર સુધી પણ પહોંચાડે હવે તો 2 લાખે પહોંચ્યું. 2 લાખ વ્યૂ આવેલા છે. તો 2 લાખમાં સરકાર અધિકારી કોઈ નહીં હોય પ્રધાનમંત્રી લાઈવ જોવેલા છે. ઓહો હો પાણીનો સાંટો મોઢામાં ના મિલતો હવે તો નારો બોલાય સરપંચની માંગ પૂરી કરો અમરાદી સરપંચની માંગ પૂરી કરો ટેન્ટ ઉડી દેવો અવાજ આવે રહ્યો છે આવાજ બેહી ગયો હાથ છે. બેહી ગયો હા હા એ તો આપણે છે ને કઠિન માણસ છીએ મહિનો ભૂછા રહેજો બાકી માંગ તો પૂરી કરાવી જ દેવાનું ચૂપ કડીક લાઈવ બંધ કરો હું પાણીના 2 ઘોટલા મારું 500 રૂપિયા આલીશ ના થાય દર્શક મિત્રો જોઈ શકો છો સરપંચ કે લાઈવ બંધ કરો પણ લાઈવ બંધ થાય નહીં. બેટરી થઈ રહેશે તમારે ડાયરેક્ટ ચાર્જિંગ ભીડાવલ છે ને. હે હઉ બધી સુવિધા કરી ફૂલ આલી સુવિધા. મેં જબર કર્યું તે ઓય એનો જ ઘાટમાં. ને હમણાં લાવું છું કાટમાં આવી તું અત્યારે તો તું આવ્યો છે ને બરોબર નો હા વાડામ જાતા હો હમણી કરા છોકરા હા. ચડે રે દેવો અલ્યા પણ વાડામ જઈએ ના જવાય કૂતરા ફાડી ખાય એના કૂતરા ચેવા છે અલ્યા કઈ નાનું છોકરું નથી કે ના ના ભેગું રહેવું પડે હું તો કોઈ લાઈવ વાળાને લઈ જાઉં ભેગા લાઈ વાળા અલ્યા ના જવાય તમે તો શરમ વગર ના છો ના છોકરો જ રહેશે ભેગો આ બેહો હેડ છોકરા હા એક પડો બિસ્કિટ નો પડ્યો ખૂબ કરો માર કાકો મારી નાખે પણ ત્યાં કોઈને કેવું છે આપણે લાઈવ જોઈ રહ્યો બધે આ કોઈ નથી જોતું ના માર કાકો મારી નાખે હેડો એટલે તારુલી બાયડી રીહણે બેઠી તેડી આવીશ હું મારે છૂટું કર્યું ઈ તો હે હોય ખાવા જ ને આઈફોન લઈ આલો ના માર કાકો મારી નાખે મને હા એને પણ આવું રહો ના ના તમે મોરે એમને એમ થોડો કોઈ હોલ આંદોલન થાય છે હાસી વાત પણ આપણે સપોર્ટ કરવો પડે ગમે એમ તો સરપંચ છે આપણે ફૂલ સપોર્ટ આપણો જઈને આયા સવારાનો તરસ્યો શું તંબુરો જાય વેદના છે ઈ તો ભોગવવી પડે હવે આપણે સરકાર છે સામે બેઠા છો તો પછી નિયા લઈને જ ઊભા થાય છે હા એટલે રિપોર્ટર સો કોકન હાટ પૂરી કરે માંગ ને હું પૂરો થઈ દી છે
તમે બેઠા હું નહીં બેઠો, હું તો લાઈવ કરવા વાળો છું. પણ તમારું આભળ છે હટ. મારે તો ઘરમાં જ કઈ હેઠતું નહીં, સરકાર શું એ હેડે મારું. તો આ ભોંગળા લઈને શું ફરો રાસો? આ વિડીયો શેર કરવાનું કહો, સરકાર સુધી પહોંચાડે ને ન્યાય આલે. ડેલિકેટ વ્યવહારે બોલ દો, તમારે સોટલી આવરી પાછું હું લાઈવ કરીશ બસ. અલ્યા સોટણીની વાર સાઈડમાં કરો પરી. અત્યારે આ આંદોલન આજે ભૂસા બેઠા એનું કરો. એટલે આ કીધું તો ખરી કે પ્રધાનમંત્રી લાઈવ જોવે રાશે. એ તો બખાડા મતલબ થોડો આરામ કરવા જો. પૂછ્યા તરસ્યા હે ફાળ્યું આડું કરું, બિસ્કિટ જાવ છે નાખું. ચબાના ખિસ્સામાં પડ્યું છે. મોઢા ઉપર ફોકસ રાખજો આ પાછું. લે પણ તું મારા ગુડા ઉપર કઈ નહીં તારો નોકર છેટું રે પડ્યો. ડેલિકેટ હા 15 દાડાથી આ કાંઈક સેટિંગ કરી કે ચમચમ સેટિંગ કરવા. કાળ મોટો માથે ને માથે તાચી રહ્યો છે ને રિપોર્ટ તો એનથી 4 સડાવા છે રિપોર્ટર. હા રિપોર્ટરને 5 પછી આલીને પતાય ને. આ કાળ મોટો ચા માને છે. હા હું મરી જવાનો ડેલિકેટ. એ બાપા કાંક કરું ભરે. હા આ ગામમાં તો હાથી કહું હેડો હરખા તાર મકેમ ઢોરા પડ્યા ભલે ને ખાઈ જાય. એને મનાય. હે બેહો ન્યૂઝ વાળા સાહેબ બેહો ઉઠે કે ખાનગી વાત છે, ઘણીક ન્યૂઝ પત્ર રાખજે. સાહેબ અમારે થોડીક ઘરની મેટર છે, ખાનગી વાત છે એટલે થોડું બંધ રાખજો. બધું ન થયો, નહીં થાય. આ તો ઘરની વાત છે આપણે. કોણ મકન લો. બધું લાઈવ માં થાય છે તો કરવું એ. ઘરની વાત તો બારી ના કહેવાય સાહેબ. ફટાફટ કરીને શું કરવું છે? ના એમને પટા નહીં ને. ઘણા પટા ખેલાયા છે મને ખબર છે ને. હા પણ તો હવે સરકારની માંગ પાસે તારી માંગ બોલ. શું મારી ખેતર વેચાયું તું તમે સોટણીમાં માર. હવે પણ હવે તું કેમ કરવા તૈયાર છે? આ મરી જાય છે તો પછી બધું આખું ગામ રખડી જાય છે. નહીં તો ઈ મરશે તો મારો વારો આવશે ને સરપંચમાં. એમ જીવતો રાખીને તારો વારો લાવો, ખાલી તું કે ને તો આવતી સોટણી સપોર્ટ કરો. રેડી સરપંચ બનાવશો હા સરપંચે બનાવશો. તું તાર એવું હોય છે તો જિલ્લાની લડાવરાવશે, અમે ભેગા રહેશે પાકું પાકું. ઘરની બેસવરાવો. અલ્યા ના તારે જમી ઓલી વેચી એ અમે લેવરાવશે. આ તો રેડી આડો રેડી મોની જો. હા ડેલિકેટ હા આ જોજી હે. ઓહો બંગાળની ખાડી. શું કીધું આણે? આ સેટિંગ થઈ ગયું. હવે આ ન્યૂઝ વાળાનું કહું. એટલે શું સેટિંગ કરી કે અરે કે મને સરપંચમાં ઊભો રખાઈને તમે કે હરાયો તો મારે ખેતરે વેચાયું હતું, વળી સરપંચમાં જીતાડો તો કે હું ગતું ને મહિનો પૂછો બેસી રહી. એટલે પણ ખાલી કઈને તો પટાવટ કર, પછી ચોંટણી આવશે તો ગામ તો આપણે સામું જ રહેવાનું છે. બોલી કોઈ એવો જ નહીં રહ્યો. હવે તું કરી દે કરે. એ તો મેં કર્યું પૂરું કીધું. તારે સરપંચમાં જીતાડશે ને જિલ્લાની લડી વેચશે ને તો તારા ભેગા રહેશે, પણ છેલ્લે પછી આપણે રોન કાઢશે. આલી જો આ ન્યૂઝ વાળાથી વાત આવો સાહેબ બોલો ડેલિકેટ. પટાવટ કરો ને થોડું સરપંચ મરે એમ છે. ફટાફટ તો ન થયો. ચમ હરખે બે 5 આયા. દહાલું હે કેશ કટ બંધ કરો અચ્છા વિડિયો જવાના બો ડિલીટ વિડિયો શેર ચાઈ ના થયો. બંધ બધું બંધ. રેડ 10 પતિજુ ભાઈ ઉભો થા. ઘરના પૈસા રોડ બનાવી કરો. હા પાણી ભરા પાવો પાવો અને ઉપવાસ તોડાવો રે. ઉપાડીને લઈ જવા પડશે. બેઠા તો પાણી લાવવા. અત્યારે દાડો છે ક્રાચ. દાડો છે. દાડો છે. શેમાં ધારો હશે? ઈ તો સરમરી આવે શક્તિના હિસાબે. હું તો તમારા ભેગો જ હતો પહેલેથી. પાણી લાવો. લાવે છોકરો લેવા ગયો છે. સરપંચ કેવું રહ્યો? રેડી પછી મળજો. મોટી માં ના થવાય. જાનમાં કોઈ જાણ નહીં કે વરની ફઈ મો આગેવાન શું પાસ ગામનો છોકરો ઠેઠ અવાડે ફરવા ગયો. બોલો લો પીઓ. આ તો મોળું છે. માળો છે પણ પીઓ અપરું આ હતા. લાયો લ્યા પણ આ લાયો. એટલે જોતો પણ એટલે શું થયો? એ જીવાયો. બસ તાર જીવાયો જીવ તું. આંદોલન તોડાબા છે ને અવાડાનું પાણી ભરીને આવ્યો હતો. શરમ કર ગામનો છે. અડધી રાતે જરૂર પડશે પાછી તને આ ડેલિકેટની સરપંચની પાસે હોય. ના તો આમ લાઈવ કરાવીશ હું તો 5 આલ્યા હતા ઉલાને. પતિ જુગ લાશ ને કુવા ભોંડા હેડો ડોશીને ફોન કરી પરો. માતર બનાવે શાહ વઘારે ને મરસો તળે પર માત્ર જમને થાય એકદમ. તો દાળ ભાત બનાવવા પડશે. હું અને ભટર શાહમાં પલાડી ખાધી. કોઈ દાડો આવા આંદોલન ના કરું. કરીશ ખરી.
ફ્રૂટ ખાવાની છૂટી રાખીશ અહીંયા રેડી છે ઊભો કરો તો આજ સરપંચ ને અહીંયા જમવાનું રાખો. એ જ હોય ને હવે તો હા હા મારે તો એ જ હોય ને હેડો મોય ગમે એટલું બનાવશે તો હું એકલો ખાઈ જઈશ ઊભો તો કરી અરે બાપા ઓલું કેવું છે માગે પૂરી કરો. માગે પૂરી કરો કે ના કરો હું બધું પૂરું કરીશ હેડો